નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં બંધારણ હત્યા દિવસના નાટક ચેટક જે ચાલી રહ્યા છે અને એવા લોકો આ નાટક ચલાવી રહ્યા છે જે લોકો આ બંધારણને માનતા નહોતા, ડોક્ટર આંબેડકરને માનતા નહોતા, ડોક્ટર આંબેડકરના પૂતળા બાળતા હતા, એવા હિન્દુ મહાસભા અને આરએસએસ ના વંશજો જે અત્યારે સત્તામાં બેઠા છે એ દિલ્હીથી આદેશ કરે છે કે દેશભરમાં બંધારણ હત્યા દિવસ એ 25 જૂનથી શરૂ કરવાનો અને દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓને બંધારણ હત્યા દિવસ નિમિત્તે વિવિધ પ્રવૃત્તિ કરવાની, એ પ્રવૃત્તિની પણ નોંધ કેન્દ્રના શિક્ષણ મંત્રાલયે પાઠવી છે. મને લાગે છે કે શિક્ષણ મંત્રાલય શિક્ષણ કરતા અશિક્ષણ વધારે દર્શાવી રહ્યું હોય એવું લાગ્યા વિના રહેતું નથી. કારણ કે વાસ્તવિકતા જે છે, ઇતિહાસનું વિકૃતિકરણ કરવાની જે મનસા છે, એની પાછળનું જે રાજકારણ છે એ કુમળા બાળકો એ જાણતા ન હોય અને જેમને સરકારી નોકરી કરવી છે, જેમણે સરકારની સાથે સારા સંબંધો રાખવા છે, જેમણે સરકારના કોન્ટ્રાક્ટ લેવા છે, જેમણે સરકારના હોદ્દા લેવા છે, જેમણે સરકારની કૃપા દ્રષ્ટિ હેઠળ જીવવું છે, આ આરએસએસ ના સંતાનો આજે અસલી રૂપે પ્રગટ થાય છે. આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જેને અંતરિયાળ રીતે અમે જાણીએ છીએ અને અમે બહુ સ્પષ્ટપણે કહેતા રહ્યા છીએ, પુરાવા સાથે કહેતા રહ્યા છીએ કે આ આરએસએસ ક્યારેય એક સંસ્થા તરીકે આઝાદીની લડાઈમાં ભાગ લીધો નથી અને એ હકીકત જગ જાહેર છે. અને એ આરએસએસ એની ભૂમિકા 25 જૂન 1975 ના ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે એમણે જે ઇમરજન્સી લાદી મધરાતે, એ ઇમરજન્સી દરમિયાન પણ એ આરએસએસ ની ભૂમિકા શું હતી એ સમજવા માટે આરએસએસ ના ખૂબ વિશ્વાસુ એવા જનસંઘથી માંડીને ભારતીય જનતા પાર્ટી સુધીના સાંસદ રહેલા, કેન્દ્રમાં 2 વખત મંત્રી અને મંત્રી સમકક્ષ હોદ્દા ધરાવતા રહેલા ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી, દુનિયાભરમાં જાણીતા ઇકોનોમિસ્ટ, એમણે 2000ની સાલમાં ધ હિન્દુ, ચેન્નઈનું અખબાર અને એજ ગ્રુપના મેગેઝિન, એમાં ફ્રન્ટલાઇનમાં જે લેખ લખ્યા હતા કે આરએસએસ ઇમરજન્સીને ટેકો આપ્યો હતો અને એ જ ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી આજ દિવસ સુધી એ પોતાના લેખોને વળગી રહે છે. અને આજે પણ એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, પરંતુ નરેન્દ્ર મોદીની સરકાર એ કોંગ્રેસને બદનામ કરવા માટે આ ખેલ કરી રહી છે. એટલે આ ઇતિહાસનું વિકૃતિકરણ કઈ રીતે થઈ રહ્યું છે એની આપણે આજે વાત કરવાની છે. આજે શુક્રવારની સવાર છે ભારતમાં અને જે લોકો આ બંધારણ હત્યા દિવસની ઉજવણીથી ભ્રમિત થયા છે એમને અમે કેટલીક હકીકતો એમની સમક્ષ, સાચી હકીકતો, ટકોરાબંધ હકીકતો મૂકવા માંગીએ છીએ. દત્તાત્રેય હોસબલે આરએસએસ ના સરકાર્યવાહ છે. સરકાર્યવાહ એટલે મહામંત્રી, એટલે કે બહુ જ મોટો હોદ્દો કહેવાય. સરસંઘચાલક એ તો એમના પ્રમુખ ગણાય, પરંતુ જે સત્તા છે, જે કાર્યવાહી છે, સંગઠનનું સૂત્ર સંચાલન છે, એ હોસબોલે હસ્તક છે. અને આ હોસબોલે જે નિવેદન કર્યું છે એ નિવેદનમાં બહુ સ્પષ્ટપણે આરએસએસ ની મનસા શું છે અને આરએસએસ ના રાજકીય સંતાન ભારતીય જનતા પાર્ટીની શું મહેચ્છા છે એ છે જગારા મારે છે. હોસબોલે કહે છે કે બંધારણના આમુખમાંથી સેક્યુલર અને સોશિયલિસ્ટ
એ બંને શબ્દો કાઢી નાખો. બંધારણના આમુખમાંથી સોશિયલિસ્ટ અને સેક્યુલર એ બંને શબ્દો કાઢી નાખો. એનો અર્થ એ થયો કે આરએસએસ આ ભારતને જે સેક્યુલર દેશ છે, જેને ગાંધીજી, નહેરુ અને સરદાર પટેલે હિન્દુ રાષ્ટ્ર કરવાના વિરોધમાં સતત પોતાની ભૂમિકા અદા કરી છે, સર્વ ધર્મ સમભાવની ભાવનાથી એમણે આ દેશને આઝાદી અપાવી, એમના નેતૃત્વમાં આઝાદી અપાવી, કોંગ્રેસના નેતૃત્વમાં આઝાદી અપાવી. એ દેશ એને હિન્દુ રાષ્ટ્ર કરી દેવો છે. અને 1923માં હિન્દુત્વનો ગ્રંથ લખીને સ્વાતંત્રવીર સાવરકર, સ્વાતંત્રવીર આમ તો કહેવાય નહીં, કારણ કે એ માફી માગીને 7 વખત લેખિતમાં અંગ્રેજોની માફી માગીને એ જેલમાંથી છૂટ્યા. અને પછી પણ એ અંગ્રેજોનું પેન્શન, કલેક્ટર કરતા પણ વધારે મોટી રકમનું પેન્શન એ અંગ્રેજોની સેવા માટે મેળવી રહ્યા હતા. એ આપણે જાણીએ છીએ. આપણે અગાઉના એપિસોડમાં આ બધી વિગતે વાત કરી ગયા છીએ. નેતાજી સુભાષચંદ્ર બોઝ જ્યારે અંગ્રેજોની સામે રંગૂનથી લડી રહ્યા હતા, બર્માથી લડી રહ્યા હતા, ત્યારે સાવરકર અને બીજા હિન્દુવાદી સંગઠનો એ અંગ્રેજોની કુર્નિશ બજાવતા હતા. અને એ લોકો અંગ્રેજોના લશ્કરમાં એ હિન્દીઓને ભરતી કરવાનો આગ્રહ કરી રહ્યા હતા. આપણે નેતાજીની આત્મકથાની પણ વાત કરી અગાઉના એપિસોડોમાં. અને એ નેતાજીએ પોતે નોંધ્યું છે કે એમણે જીણા અને સાવરકરને એમણે કોંગ્રેસ છોડ્યા પછી નેતાજી 2 વખત કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા, પણ એ ગાંધીજી સાથે એમના મતભેદોને કારણે એમણે કોંગ્રેસ છોડી. અને એના પછી 1940માં એ મુંબઈમાં ગયા અને મુંબઈ જઈને જીણા અને સાવરકરને મળ્યા કે આપણે સાથે મળીને અંગ્રેજોની વિરુદ્ધમાં મોરચો ખોલીએ. ત્યારે સાવરકર અને મોહમ્મદ અલી જીણાએ, એટલે કે હિન્દુ મહાસભાના સુપ્રીમો અને મુસ્લિમ લીગના સુપ્રીમોએ કહ્યું કે ના ના, અંગ્રેજો તો આપણે ત્યાં રહેવા જોઈએ. અને તમને ખબર હશે, આપણે અગાઉના કેટલાક એપિસોડ કરી ગયા છીએ કે બંગાળની અંદર જે ફઝલુલ્હક પ્રીમિયર હતા, જેમણે પાકિસ્તાનનો ઠરાવ રજૂ કર્યો તો મુસ્લિમ લીગના અધિવેશનમાં, લાહોરના અધિવેશનમાં 1940માં, એ ફઝલુલ્હકની સરકારમાં હિન્દુ મહાસભાના કાર્યાધ્યક્ષ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, જે ભારતીય જનતા પાર્ટીના આરાધ્ય પુરુષ છે, એ ફાઇનાન્સ મિનિસ્ટર હતા 41 અને 42માં. અને ગાંધીજીની હિન્દ છોડો ચળવળના જીણા અને સાવરકર અને શ્યામા પ્રસાદ મુખર્જી વિરોધી હતા. એ બાબત આપણે જાણીએ છીએ. પછીથી શ્યામા બાબુએ હિન્દુ મહાસભામાંથી રાજીનામું આપ્યું અને નહેરુની કેબિનેટમાં જોડાયા હતા. અને એ આ જે બંધારણને અંતિમ સ્વરૂપ અપાયું ત્યારે શ્યામા પ્રસાદ મુખર્જી એ બંધારણ સભાના સભ્ય હતા. અને છતાં આરએસએસ અને જનસંઘ અને એનો નવો અવતાર ભારતીય જનતા પાર્ટી એ આ બંધારણને બદલે મનુસ્મૃતિ વાળું બંધારણ, હિન્દુ રાષ્ટ્ર વાળું બંધારણ એમને છે ને ખપે છે, એ બાબત કહેતા રહ્યા. તમે જાણો છો કે શ્યામા પ્રસાદ મુખર્જી એ નહેરુની કેબિનેટમાંથી છૂટા થયા પછી જ એમણે કોંગ્રેસની વિરુદ્ધમાં મોરચો ખોલવા માંડ્યો હતો અને જનસંઘના એ સંસ્થાપક અધ્યક્ષ બન્યા હતા. આરએસએસ પાસે એનું સૂત્ર સંચાલન હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના લેખોનો આપણે ઉલ્લેખ કરીએ તો એ હંમેશા બંધારણની વિરુદ્ધમાં લખતા રહ્યા હતા. એટલે બંધારણ એમને સ્વીકાર્ય નથી, એ આપણે જાણીએ છીએ. નરેન્દ્ર મોદીએ કેન્દ્રના એક નિગમ, ઇન્દિરા ગાંધીના નામના એક કોર્પોરેશન, એના અધ્યક્ષ તરીકે રામ બહાદુર રાયને મૂક્યા છે. અને રામ બહાદુર રાય એબીવીપીના નેતા રહ્યા. અમારા ઇન્ડિયન એક્સપ્રેસના જનસત્તાની અંદર પણ એને કામ કર્યું છે. એટલે એ રામ બહાદુર રાય એને અને ગોવિંદાચાર્યને, જે આરએસએસના પ્રચારક પણ રહ્યા અને ભારતીય જનતા પાર્ટીના
રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન રહ્યા, એટલે કે RSS ના પ્રતિનિધિ તરીકે રહ્યા, જે એમણે અટલજીને મુખવટો કહ્યા હતા, RSS નો મુખવટો કહ્યા હતા, એટલે એમને છે ને હોદ્દો છોડવો પડ્યો હતો. પરંતુ રામ બહાદુર રાય અને ગોવિંદાચાર્ય એ નરેન્દ્ર મોદીની સરકારમાં સરકારી નાણે આ બંધારણ અને ડોક્ટર આંબેડકરની વિરુદ્ધમાં સતત ઝુંબેશ ચલાવી રહ્યા છે અને એના પુસ્તકો પણ એમણે લખ્યા છે. રામ બહાદુર રાય તો એમ કે છે કે આ બંધારણ BN રાવે, સર BN રાય, જે અંગ્રેજોનો નિષ્ઠાવંત હતો અને બંધારણ સભાનો એ સલાહકાર હતા, અંગ્રેજોના પણ સલાહકાર હતા, એ માણસે આ બંધારણ લખ્યું છે. ડોક્ટર આંબેડકરે તો એમાં છે ને અલ્પ વિરામ, પૂર્ણ વિરામ અને જોડણીની ભૂલો સુધારી છે, એવી વાતો, બકવાસ જેવી વાતો એ કરતા રહ્યા છે. પરંતુ તમે જાણો છો કે બંધારણ સભાની 3.5 વર્ષ કે 3 વર્ષની જે કામગીરી રહી, એમાં શબ્દ ઉપર ચર્ચા થઈ છે અને કોંગ્રેસના સભ્યોની સંખ્યા એમાં સૌથી વધારે હોવા છતાં મોકળાશથી એમણે છે ને એક શબ્દની, એક કલમની, એક અનુચ્છેદની ચર્ચા કરીને પછી બંધારણને સ્વીકૃતિ આપી છે. અને એ સ્વીકૃતિ આપ્યા પછી આપણે આમ તો સેક્યુલર અને સોશિયલિસ્ટ પ્રકારનું બંધારણ આપણે ત્યાં અમલમાં આવ્યું. એ આમુખમાં એ વખતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ ધારો કે સેક્યુલર અને સોશિયલિસ્ટ શબ્દ પ્રયોગો એ નહોતા કર્યા, પણ એનો ભાવ એ હતો. અને શ્રીમતી ગાંધીએ ઇમરજન્સી દરમિયાન આ બંને શબ્દો એ આમે જ કર્યા, એમાં ઉમેર્યા હતા. અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ એને છે ને બહાલ કર્યા. સુપ્રીમ કોર્ટનો પણ અનાદર કરવો એ RSS અને ભારતીય જનતા પાર્ટીની એક નીતિ રીતિ રહી છે, એ આપણે જાણીએ છીએ. અને તમારામાંથી જેમને જે વિદેશમાં પણ વસે છે અને દેશમાં પણ જે લોકો અજ્ઞાન છે આ બાબતમાં, એ ઇન્દિરા ગાંધી એટલે ઇન્દિરા નેહરુ ગાંધી વિરુદ્ધ રાજનારાયણ એનું સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે 5 જજીસની બેન્ચનું, અને એમાં કોણ કોણ જજીસ હતા? ચીફ જસ્ટિસ AN રાય, HR ખન્ના, KK મેથ્યુ, MH બેગ, YV ચંદ્રચૂડ. આ બેન્ચે 7 નવેમ્બર 1975 અલ્હાબાદ હાઈકોર્ટના 12 જૂન 1975 પેલા જસ્ટિસ સિન્હાના ઇન્દિરા ગાંધીને ની ચૂંટણીને રદ કરતા જે ચુકાદો હતો, એ ચુકાદાના સંદર્ભમાં એમણે જે જજમેન્ટ આપીને ઇન્દિરા ગાંધીને બહાલ કર્યા હતા, એમને છે ને વડાપ્રધાન તરીકે ચાલુ રહેવા માટે અને લોકસભાના સભ્ય તરીકે ચાલુ રહેવા માટે આ બંધારણ આ જજમેન્ટ આપ્યું હતું. એ બંધારણ વાંચી જવાની જરૂર છે. તમને ગૂગલ ઉપર એ બંધારણ મળી શકે અને તમે એ વાંચી શકો છો. અને એટલે જ એ બંધારણની અંદર ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી દરમિયાન જે સુધારો કર્યો હતો, એ સુધારો જેની અંદર એમણે એમ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રાઇમ મિનિસ્ટર અને સ્પીકર એ આ જે બંધારણીય સુધારો એમણે જે કરાવ્યો હતો, એ બંધારણીય સુધારો 391 હું માનું છું ત્યાં સુધી, જો હું ભૂલતો ન હોતો, એને આ જજમેન્ટમાં ગેરબંધારણીય ઠરાવીને રદ કરવામાં આવ્યો હતો. એ પણ તમારે સમજવાની જરૂર છે. ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીનો આપણે બચાવ કરતા નથી, પરંતુ ઇન્દિરા ગાંધી, અમે હંમેશા કહીએ છીએ કે ઇટ વોઝ અ બ્લેક ઇમરજન્સી, પરંતુ સઘળી કાર્યવાહી બંધારણની ઇમરજન્સી લાદવાની જોગવાઈઓ મુજબ થઈ હતી. અને સુપ્રીમ કોર્ટે પણ ઇન્દિરા ગાંધીની આ વાતને બહાલ કરી છે. તમને ખ્યાલ છે કે પહેલા જસ્ટિસ સિન્હાએ, જે અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ સિન્હાએ જે રીતે ચુકાદો આપ્યો ઇન્દિરા ગાંધીને ના સભ્યપદને રદ કરવાનો, એ પછી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કૃષ્ણા અય્યરે એને સ્ટે કર્યો હતો. અને પછી આજે 7 નવેમ્બર 1975 નો જે ચુકાદો છે ફૂલ બેન્ચનો, એ તમારે જોવો જોઈએ, એ તમારે વાંચવો જોઈએ. અને એની અંદર બહુ સ્પષ્ટપણે
ઇન્દિરા ગાંધીને ના સભ્યપદને બહાલ કર્યું હતું. એટલે ઇન્દિરા ગાંધીએ પોતાનું સભ્યપદ બચાવવા માટે, વડાપ્રધાન પદ બચાવવા માટે એ છે ને ઇમરજન્સી લાદી હતી. એવી જે ભ્રમણામાં અત્યાર સુધી અમે પણ હતા, એ આ ચુકાદો વાંચ્યા પછી અમારી એ ભ્રમણા પણ દૂર થઈ છે. હા, ઇમરજન્સીમાં જે એક્સેસીસ થયા, વિરોધ પક્ષના લોકોને જેલમાં નાખી દીધા, અતિરેકો થયા, એને અમે કન્ડેમ કરીએ છીએ, આજે પણ કન્ડેમ કરીએ છીએ. પરંતુ એ જ ઇન્દિરા ગાંધીએ જાન્યુઆરી 77 વિપક્ષોને છોડવાની જાહેરાત કરીને, ચૂંટણીની જાહેરાત કરીને, માર્ચ 77 એમને ઇન્ટેલિજન્સના રિપોર્ટ હતા છતાં, એ ચૂંટણી હારી જશે એમ ખબર હતી છતાં એમણે માર્ચ 77 ચૂંટણી આપી હતી લોકસભાની, અને એ ચૂંટણીમાં હારી ગયા હતા. પોતે પણ હારી ગયા હતા, અને ઇમરજન્સીના અસલી ખલનાયક સંજય ગાંધી, એમના પુત્ર, એ પણ હારી ગયા હતા. કોંગ્રેસ હારી ગઈ હતી, અને જનતા પાર્ટીની સરકાર, મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહ, જગજીવન રામ, એ જેને એમની સરકાર બની હતી, એ આપણે જાણીએ છીએ. અને મોટા ભાગના એ લોકો પણ મોટા ભાગના કોંગ્રેસમાંથી હિજરત કરીને આવેલા હતા. મોરારજી પોતે પણ ઇન્દિરા ગાંધીની સરકારમાં ક્યારેક ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર રહ્યા હતા, એ પણ કોંગ્રેસી હતા. જગજીવન રામ તો છેલ્લી ઘડીએ ઠેકડો મારી ગયા હતા. બાકીના લોકો પણ છે ને ડિફેક્શન કરી ગયા હતા. અને એ સરકારમાં જનસંઘના લોકો એટલે કે લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયી, એ લોકો પણ જોડાયા હતા, સોશિયલિસ્ટો પણ જોડાયા હતા. અને જનતા પાર્ટીની સરકાર જાજી ચાલી નહીં. અને ચૌધરી ચરણસિંહની મહેચ્છા જે હતી એને કારણે પછી તો સરકાર પણ ગઈ. અને 1980 જ્યારે ચૂંટણી થઈ, લોકસભાની ચૂંટણી આવી, ત્યારે થમ્પિંગ મેજોરિટી સાથે એ જ ઇન્દિરા ગાંધી એ પાછા સત્તામાં આવ્યા હતા. અને એના પછી 10 વર્ષ સુધી એ એમની કોંગ્રેસની સરકાર, એમની હત્યા થઈ 1984 31 ઓક્ટોબરે. એમણે ઓપરેશન બ્લુ સ્ટાર કર્યું હતું, જે ભિંડરાવાલે જે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ પર કબજો જમાવ્યો હતો ખાલિસ્તાનવાદીઓએ, એ વખત એની સામે એક્શન લીધું હતું. ત્યારે એમની હત્યા એ મુદ્દે કરવામાં આવી હતી. અને એના વિશે વધુ વિગતોમાં આપણે જતા નથી. પરંતુ એમના પછી એમના પુત્ર રાજીવ ગાંધી એ પ્રાઇમ મિનિસ્ટર બન્યા હતા, અને બોફોર્સના ખોટા આક્ષેપો સાથે કેગના 64 કરોડની કટકીનો આક્ષેપ, જે પાછળથી રાજીવ ગાંધી ગુજરી ગયા પછી પણ એમની હત્યા 91માં થઈ. એના પછી વાજપેયી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે દિલ્હીની હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો હતો, એમાં છે ને રાજીવ ગાંધીને ક્લીન ચીટ આપવામાં આવી હતી. આ છે ને આખો ઘટનાક્રમ અમે એટલા માટે કહી રહ્યા છીએ કે આ જે બંધારણ હત્યા દિવસની વાત કરે છે, એ છે ને આખો છે ને એમનો કોંગ્રેસ વિરોધી આખી ભૂમિકા લેવા માટે એ કરી રહ્યા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી ની જે કેન્દ્ર, એના નેતૃત્વમાં જે કેન્દ્ર સરકાર છે, ત્રીજી વખત એને બહુમતી નથી મળી. એ કાગગોળી પર ચાલનારી સરકાર છે. અને એના 11 વર્ષના શાસનમાં અઘોષિત ઇમરજન્સી, આ શબ્દ પ્રયોગ કેશુભાઈ પટેલનો છે, જે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એમણે કર્યો હતો. એ અઘોષિત ઇમરજન્સીના દિવસો છે, એ આપણે જાણીએ છીએ. એટલે મને લાગે છે કે આ જે દત્તાત્રેય હોસબોલે એ સેક્યુલર અને સોશિયલિસ્ટ એ આમુખમાંથી કાઢો એવું જ્યારે કહે છે, ત્યારે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના એમના મનસૂબા એ ફરીને એ તગે છે એવું કહેવામાં જરાય સંકોચ રાખતો નથી. તમને ખ્યાલ હશે કે સરદાર પટેલે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું, આ લોકો સરદાર પટેલની માળા જપે છે, પણ સરદાર પટેલ કોંગ્રેસના સૌથી મજબૂત નેતા હતા. અને એ પંડિત નહેરુના અનન્ય સાથી હતા. પંડિત નહેરુ અને એમની વચ્ચેના મતભેદોની વાત એ ઉપજાવી કાઢીને જે બનાવવામાં આવે છે, ધારો કે કેટલીક વૈચારિક મતભેદો હોઈ શકે, પરંતુ એ નહેરુને પડખે રહ્યા હતા, કાયમ નહેરુને પડખે રહ્યા હતા. અને નહેરુ પ્રાઇમ મિનિસ્ટર થાય એને એમણે હંમેશા યથાર્થ ગણાવ્યું હતું. સરદાર પટેલે ક્યારેય પ્રાઇમ મિનિસ્ટર થવાની મહેચ્છા દર્શાવી નહોતી. એ પણ એટલી જ હકીકત છે, જે આપણે અગાઉ કેટલાક એપિસોડમાં કહી ગયા છીએ. એટલે તમે જાણો છો, તમે બાકી એપિસોડ એ જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલ પર. પણ સરદાર પટેલ હંમેશા કહેતા હતા કે હિન્દુ રાષ્ટ્ર પાગલોं का ख्याल है, અને આ દેશ હિન્દુઓનો છે, મુસ્લિમોનો છે, ખ્રિસ્તીઓનો છે, જૈનોનો છે, શીખોનો છે, આ દેશમાં વસતા બધા જ લોકોનો છે.
જેમણે પાકિસ્તાન જવું હતું એ પાકિસ્તાન ચાલ્યા ગયા, પણ આ દેશમાં વસતા મુસ્લિમો એ આ દેશના જ છે એ બાબત બહુ સ્પષ્ટ છે. અને તમને ખ્યાલ છે કે 11 વર્ષના ગાળામાં જે રીતે ભારતીય જનતા પાર્ટી મુસ્લિમોને ટાર્ગેટ કરે છે એ પણ યોગ્ય નથી. અને 2024 લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ હિન્દુ મુસ્લિમ એ આખું કેમ્પેઇન કર્યું. અને મને લાગે છે કે દેશની પ્રજાએ, દેશની બહુમતી હિન્દુ પ્રજાએ એમને બહુમતી પણ મળવા ન દીધી લોકસભાની અંદર. એ તમે જાણો છો કઈ રીતે બહુમતી મેળવે છે એ હવે જગ જાહેર છે. એટલે આપણે એની અત્યારે ચર્ચા કરતા નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.